જે ઉતાર છે પણ અહીંયા ઘરે ન રહેવાય. જો ઘરે રહીશ ને તો મારી માથે જ બધું આવશે. શું કરવું? લાય પૂંજો લઈને બારો વિયો છો એટલે એમ થાય કે આ પૂંજો નાખવા આવી ગયેલો છે. તો કેમ ભારે ભારે થઈ ગયો આજે? કા દાદા? દીકરા ત્યાં સા કેવી પાઈ હતી મને આજ માથું ભારે ભારે થઈ ગયું છે. દાદા કાયમિક પાવ એવી રીતે તમને સા પાઈતી. તમે આ કણે સા પીને હુતા. મેં કીધા ઉજાગરો હોય છે ને ભજનના પ્રોગ્રામ ભજન શીખતા રાતે મોડા લગી શીખ્યા છે એટલે હુતા છે. હું તો 4-5 બકડિયા પૂજાના નાખ્યો. દાદા હા દાદા કડું ક્યાં કડું? દાદા કડું દીકરા કઈ ના ક્યાંય ઊંચો જ નથી તો અહીંયા સૂતો હોય તો ક્યાં હોય? તો દાદા કોઈ બૂઝ મારી ગયો ને. હા દીકરા મેં તને કેટલી વાર કીધું કે હું હુઈ જાઉં ને તો તું મારી ધ્યાન રાખ. તારે કાંઈ કામ નથી કરવું. જો આ કડાનું કયો બૂસ મારી ગયો ને. કોણ મારી ગયું બૂઝ? કોણ મારી ગયું? હવે શું કરશું દીકરા? દાદા હવે તો આપણો વારો સળજે. આપણો વારો. આપણે બધાને હેરાન બહુ કર્યા છે. હવે તો જીના પાસે આ કડું આવી ગયું ને એ આપણે આમ તો હેરાન કરી નાખશે. હેરાન. હવે આપણે આ કડા વગર શું કરશું? ગામમાં આપણું શાય નહીં હાલે. દીકરા ઈ કડું રહ્યું ને કોઈ નો લઈ ગયો હોય ગામમાં. ઓલો મારો ભાઈ ડોહલી રહ્યો ને ઈ જ કડું લઈ ગયો હોય. હજી આખો નહીં ગયો હોય. તું હાલ કાયો કા મારા દીકરા મારાનું આખા ગામમાં કીયા પણ આ મુખિયાનું પોપટીઓ બે ગયા છે. ઈ કેવા જાય છે હજી કેમ નો આયા? આયો આવે ને તો ખબર પડે કડું કોના પાસે છે. કા ડોલી કાઈ પતો લાગ્યો કડાનો? એ પતો કાઈ ન લાગ્યો. તમે કીયા બોલી બે બજારમાં? હા અમારી બજારમાં બેમાં કહી દીધું. પોપટિયા તું કીયો? આ બધું બધી કીયો તમ તારે. તે આપણે કીયા જ ખરા પણ મજો આ કડાવાળું કેમ કોઈ નું આવ્યું? તે હજી કોઈ ના આવ્યું? એ કોઈ ન થયું તારું હમણે કહી. તો આ કડું જીવ ચાય ઈ નથી ખબર પડતી. મને તો એવું લાગે છે કઈ હરિરામ રમત નહીં રીંબો હોય ને. એ ખબર મજુ. હે મને તો થોડો થોડો તારો વેમ જાય છે. એટલે મારો વેમ સીનો થાય કાકા. છોટી સીને પીડ્યા હો. ભલા મને મારી પાસે કડું હોય તો મારે આ બધી રામાયણ કરવાની ક્યાં જરૂર છે? વાત કરો હોતે બધું મૂકી આ લાલી આપણે ક્યાં કડું આવી ગયું ખબર? હા સાઈડમાં ખો આમ. અલે તને ને ખબર પડતી આમ નોખું કેવું પડે? લાલિયા આ કડું તે ક્યાંથી લીધું? હું કીધું લાલિયો મૂકીને કઈ એક તો લાલિયો કહેવાના 5 કોયડા. મૂકી કહું મૂકી. હા એમ હવે ખબર પડી ને મૂકી કહેવાય એમ. લાલાભાઈ લાલાભાઈ એમ એના 5 કોયડા. ખબર પડી ગઈ ને? લાલાભાઈ તમે માણા ઉપર આવો ધ્રુમ ન કરો હો. અને એક દાણ સમજાયો તો પાછો લાલિયો બોલ્યો કા એના 10 કોયડા. મૂકી હવે મૂકી જ કહીશ. આ તો મારે ભૂલાઈ જાય છે. તમે પેલા હે ને લાલિયા તરીકે ઓળખાતા હતા. હજી પાછો
અરે તું કેમ સાનો માનો ઉભો? તારે કઈ તકલીફ છે? ના લાલા કાકા મારે કાંઈ વાંધો નથી. શું કીધું? લાલ કાકા? લાલ કાકા ને પાસ કોયડા. એ મૂકી વાંધો નહીં. હાટ મૂકીની ખુરશીમાં બેસજો કા એના 20 કોયડા થાવવા. સમજાઈ ગયો ને? શું તમે મારા વતી ના ખસબસ્યા કરો કા? બે ને 10 કોયડા. કાંઈ ખસબસે નતા કરતા, એમ કહેતા હતા ઘરે વહી જવું છે. ધીરે જવાનું હે પણ હજી વાર હે, સભા પૂરી નથી થઈ. મૂકી સભા ક્યારે પૂરી થાય છે? હજી સભા ક્યાંથી પૂરી થાય? હજી બધાય માણસ આયા નથી. ક્યાં જો પૂરો ડોહો? બેઠા બેઠા. કાન ખોલીને સાંભળી લેજો. આજથી આ ગામનો મુખી લાલાભાઈ. હવે એકબીજાના મોઢા નથી જોવા. પ્રશ્ન હોય ઈ કયો. પૂરા ડોહાને હું ઘીરે જઈને જોઈ લઈશ. પ્રશ્ન કઈ નથી અમારે. અમને ઘેરે જવા દો એટલે અમારા બધા પ્રશ્ન સોલ્વ થઈ જાય. હાલો, આજે સભા થઈ જઈ છે પૂરી. હવે હમણાં ઘીરે વ્યા જાઓ અને કાલ ટાઈમસર આવી જાયજો ને આથી ડબલ હાલત થાય છે. કાલ ક્યાં રાખી છે સભા? કાલ સભા માર ઘીરે રાખી છે, ટાઈમસર આવી જાયજો. તમે મારા ઉપર શક કરતા હતા. તમારું બાપ આની પાસે કે જ કડું આવી ગયું. બેટું એ સમજાતું નથી. અને કડો કોને આપ્યું? હવે તો જો ને આ ગમે એમ કરીને એની પાસે કડું લેવું તો છે. ન કર્યો ને આ આખા ગામના ને હેરાન કરી નાખશે. આખા ગામને તમને તો એની ખબર છે ને આના મગજની બધી અજર બુદ્ધિ છે. આ અજર બુદ્ધિ પણ આમ નો મરાય ને કોઈ દી આમ મરાય. મને સમજો આ બધું ઘરોડે પાડતી મારે જો ને અડધે જો પડવી પડી. ડોલી, હે ડોલી, ડોલી, મારો બેટો બોલે રીરામાં ઘીરે નથી. દાદા હું તમને નાક પાડતો તો ડોલી નો લે કડું. એ તારી વાત હાચી છે. જો ડોહલીએ કડું લીધું હોય ને તો એ ઘીરે જ હોય અને મડ્યો હોય મોટી મોટી કરવા અને ગામમાં બધે રખડવા, પણ આ કડું એને ન લીધું હોય. હવે એમ કરી હાલ બજારે હાલ્યા જાય અને બધે નક્કી કરતા જાય કડું લીધું કોઈને. મારું બેટું ભારે કરી કડાય તો શું કરવું મારે. હાલ આ બજારે. પોપટિયા કાલ પાછો ટેમચર સભામાં આવતો રહીએ. નકર તને મુખીની ખબર છે ને? મુખી મારા દીકરા મારો લાલી રહ્યો ને એ આપણને છેતરી ગયો. છેતરી ગયો. મારું બેટું કડું પણ એની પાસે કેવી રીતે આવી ગયું ને એ કાંઈ ખબર ન પડતી. હવે જેવી રીતે આવી ગયું એવી રીતે અત્યારે ગામનો મુખી થઈને બેઠો મારો દીકરો મારો. મુખી આ હરિરામ ને ના લાલીની કઈ બેની હેઠ ગેઠ નહીં હોય ને? આમાં તો મને હવે કાંઈ ઉઠતું જ નથી ડોલી. હે
ઓલો હરિરામ કે મને માથામાં બળિયો માર્યો અને પછી કડું કોક લઈ ગયો. જો બળિયો માર્યો હોય તો અહીંયા કંઈક લોહી બોય નીકળે નહીં. તો આ લાલીએ જ બળિયો માર્યો હોય. પણ બળિયો માર્યો ન હોય, આ હરિરામને ના બેની હેઠ ગેઠ જ હોય. બે સમજીને જ ગયા ને. મને તો એવું જ લાગે છે. પણ એક કામ કરો, હવે અત્યારે નહીં, ઘડી ખમી અને જો ને હું પછી આવું છું તમારે ઘીરે. પછી આ કડું તો એને પાસે નથી જ રહેવા દેવું, લઈ જ લેવું છે. મારા દીકરા માર્યા પણ માર્યા છે ને એવું આમ પીડા કરે કે વાત જ જવા દો. મારે ઘીરે જઈને હળદર સોંપડવી પડશે પેલા. આહાહાહાહા. મારું બેટું હવે આ કડાનું શું કરવું હરિરામ? દાદા મને તો ઈ જ ન સમજાતું આપણા ઘરેથી કડું કોણ લઈ ગયું છે? કોણ લઈ ગયું છે? તને એક હરખું કામ નથી કરતો, એક હરખું કામ નથી કરતો તું. દાદા હું કામ જ કરતો તો, હું ક્યાં બેઠો તો? તો તારા બાપાએ કીધું તું બહાર પૂંજા નાખવા જાય છે, યા મારી ધ્યાન રાખીને નો બેહાય. કાયલા તું સભામાં નતો આવ્યો? આખા ગામના હતા, તું એક જ નતો. શું દાદો થઈ ગયો હો? ગામનો મુખી હું છું, ખબર ન પડતી? આહાહાહા, લાલિયા તને નો ખબર પડે. એ આ મુખીમાં હારું નથી, હારું નથી. હજી ઈ કડું રહ્યું ને ઈ મને દઈ દે. લાય લાય. તું સભામાં નતો આવ્યો એનો પહેલા તો 10 કોયડા થાય. ઓ બાપા! ઓ બાપા! એ પણ રેવા દે. આમ જો ગામના રહ્યાને તને શું શું શીખવાડશે? એ આ કડાનું શું મહત્વ છે ઈ તને કાઈ બુદ્ધિ છે? એ લાલિયા ઈ કડું મને દઈ દે. આ બાપા! ઓય બાપા! મૂકી. કા હવે ખબર પડી ને, લાલ્યો કહેવાય કે મુખી કહેવાય એમ. માર પડે ને એટલે હારા ની આંખો ખુલી જાય. લાલા કાકા હું મારા દાદાને કહેતો તો કે આલો સભામાં તો આયા જ નહીં. શું કીધું? લાલા કાકા ના કોયડા. ઉભો રે લાલિયા, તું કાઈ બોલતો નહીં વચમાં. ઓ બાપા! બાપા તે ક્યારે કીધું મને? ઓ બાપા! એ મૂકી. હવે સાવજો, હવે આવી કોઈ દી ભૂલ નહીં કરી. ના તે મને ક્યારે કીધું કે હાલો અહીંયા સભામાં? અહીંયા મેં નથી કીધું. તે ક્યારે કીધું જ નથી. તું ખોટો હો. અરે લાલિયા કડું થઈ ગયા. ઓ બાપા! મૂકી. ઉભા થાવ બે. એમ હું માફ ન કરું. જે મારું કડું છીનવવાની કોશિશ કરીને એના બેને 10 કોયડા. ઓ બાપા! હવે જ્યારે સભા હોય ને તે ટાઈમસર વી આવજો અને અજભા સભા રાખી મારા ઘરે. અમે એમ તમને કેમ મૂકી માની લઈ? આ મારો આખરી નિર્ણય છે. કાલ સવારે સભા છે, ટાઈમસર સભામાં આવી જજો. હું હોઈ ગયો અને આ કડું કેવી રીતે લઈ ગયો મને ઈ નથી સમજાતું. મને છે ને આમાં શક જાય છે, શક. શું શક જાય તમને? કેમ આ કડું આના હાથમાં ક્યાંથી આવ્યું? મને શું ખબર? તું અહીંયા ઘર સામે જ પૂંજા નતો નાખતો? હું ચાલુ પકડ્યું તો આમ બહાર જ નાખવા ગયો તો. અર્ધન ઉની કરું? હા, હળદર ઉની કરીને થોડીક જાજી કરજે.
મારું બેટું આ કડું કઈ રીતે લઈ ગયો ને એ નક્કી કરવું જોઈશે.